વાવથરાદ જિલ્લામાં દિયોદર તાલુકાના સુરાણા પ્રાથમિક શાળા નવીન મકાનનું લોકાર્પણ કાર્યક્રમ યોજાયો। સુરાણા પ્રાથમિક શાળા તાલુકો દિયોદરમાં 81 લાખના ખર્ચે બનેલ નવીન રૂમોના લોકાર્પણ કાર્યક્રમ ગુજરાત સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય આદરણીય શ્રી કેસાજી ચૌહાણ સાહેબના વરદ હસ્તે કરવામાં આવ્યું। આ પ્રસંગે ગામના સરપંચ શ્રી રઘુરામભાઈ જોશી, પૂર્વ સરપંચ શ્રી મણિલાલભાઈ જોશી, તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી શ્રી પ્રકાશભાઈ વણકર સાહેબ, તાલુકા બીઆરસી શ્રીમતી અંજુબેન ચૌધરી, ડેપ્યુટી સરપંચ ભરતભાઈ, યુવા ભાજપ પ્રમુખ ભરતભાઈ જોશી, સીઆરસી શ્રી કરશનભાઈ રાજપૂત, વીरेन्द्रसिंह झाला, एसएमसी अध्यक्ष विष्णुभाई, जीवनभाई जोशी, श्रीरामभाई जोशी તેમજ બહોળી સંખ્યામાં ગ્રામજનો, પંચાયતના સદસ્યશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા। શાળાના આચાર્ય શ્રી રાજુભાઈ જોશી, તમામ સ્ટાફ ખૂબ જ ઉત્સાહી અને મહેનતુ હોવાથી તાલુકામાં પ્રથમ હરોળની શાળા છે। શાળાનું કેમ્પસ અતિ રમણીય છે, વિશાળ મેદાન, તેની ચારે બાજુ વૃક્ષ અને વનરાજી છવાયેલી છે। શાળાના આચાર્યશ્રી અને શાળા સ્ટાફ પરિવારની સખત મહેનતથી સુરાણા પ્રાથમિક શાળા પીએમ શ્રી શાળામાં પસંદગી પામી છે, તેમજ શિક્ષણના અનેક ક્ષેત્રોમાં પ્રગતિની હરણફાળ ભરી ગુજરાતની આગવી શાળા બની છે। શાળાના ભૂતપૂર્વ અને વર્તમાન વિદ્યાર્થીઓ, ગ્રામજનો સહકાર ઘણો સારો છે, તે શાળાના પ્રાંગણમાં પગ મૂકતા પરખાય છે। બ્યુરો રિપોર્ટ, રામજીવા, રાયગોર।